ગુરુવારે એમ બ્લોગ ચાલુ કર્યો છે કે આજે છે અષાઢી બીજ, રમાપીરની અષાઢી બીજ છે ભાઈ. ને બાજુના ગામ થોડોક એમ તો ડેડા ને બધી છે કાર્યક્રમ સવારે તો રાહું, બાકી આપણે જે મંદિરે સેવા કરવા જઈએ ને આ કાર્યક્રમ એવું નથી, પણ અત્યારે બધું દરવાજાને બધું ખોલું છે ને સાફ સફાઈ ચાલુ છે. તો જે અષાઢી બીજ છે ને બધા મંદિરે સેવા કરવામાં છે ભાઈ, ધજા ને એવું બધું લગાડે છે અહીંયા. આપણે આવી જશું મંદિરે પાછા ફરીથી. જો રામાપીરની ધજાને લાગી ગઈ છે, ભોળાનાથની ખોડિયારમાંની. કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર એક. તો ભાઈ આજે બ્લોગ ચાલુ કર્યો છે ગુરુવારે, એટલે ગુરુવારે એમ બ્લોગ ચાલુ કર્યો છે કે આજે છે અષાઢી બીજ, રમાપીરની અષાઢી બીજ છે ભાઈ. ને બાજુના ગામ થોડોક એમ તો ડેડા ને બધી છે કાર્યક્રમ સવારે તો રાહું, બાકી આપણે જે મંદિરે સેવા કરવા જઈએ ને આ કંઈ કાર્યક્રમ એવું નથી, પણ અત્યારે બધું દરવાજાને બધું ખોલું છે ને સાફ સફાઈ ચાલુ છે. તો હું તેના દર્શન કરીને ગયા, પણ મને ભૂલાઈ ગયું હતું બ્લોગ ઉતારવાનું, કેમ કે મોબાઈલ મારો ઘરે રહી ગયો હતો, એટલે બ્લોગ આપણે શૂટ નથી થયો. આગળ જઈએ પાછા કારખાના બાજુ, ત્યારે એવું લાગશે કે મંદિરે જતા જવું. તો બન્યા રહ્યો બ્લોગની અંદર, કેમ કે જો બા અને મમ્મી પાણી ભરે છે, દીદી અમારે જાગી અને મોબાઈલ ઉકે છે. મોબાઈલ ઉકવાનું કારણ એક છે કે મેં ઘરે છે ને રામાપીરની છબી બેઠાડી છે, મારા મમ્મી જાત્રા વ્યસનથી લાવ્યા હતા. જો અખંડ દીવો આપણે ચાલુ રાખવાનો છે ભાઈ. અને આ આપણું મંદિર છે, આ મારા પપ્પા છે ભાઈ, આ મારા આતા છે. તો બન્યા રહ્યો બ્લોગની અંદર. હવે આપણે આગળ જઈને હવે આપણે કરીએ નાસ્તો, પછી જઈએ કારખાને. તો ફાઇનલી આપણે છે ને નાસ્તો કરવા બેઠી ગયા છે. મારા મમ્મી મને નાસ્તો આપ્યો છે. નાસ્તામાં શું શું છે ખબર? જો તળેલી રોટલી, સેવડો, કળીનું શાક ને ચા. આપણે નાસ્તો કરી લઈએ, નાસ્તો કરી પછી જઈએ આપણે કારખાના તરફ. પછી આપણે જાવ પહેલાં મંદિરે, પછી જાવ કારખાને. મંદિરે શું શું છે પહેલાં જોતા હતા, પછી જાવ કારખાને બને. તો ફાઇનલી મિત્રો આપણે જતા હતા કારખાના ને આવી જાય મંદિરે પગે લાગવા, કેમ કે જો બધા છે સેવામાં, રામાપીરના મંદિરે બધા સેવામાં છે. જે અષાઢી બીજ છે ને બધા મંદિરે સેવા કરવામાં છે ભાઈ, ધજા ને એવું બધું લગાડે છે અહીંયા. અને આપણે આવી જશું મંદિરે પાછા ફરીથી. જો રામાપીરની ધજાને લાગી ગઈ છે, ભોળાનાથની ખોડિયારમાંની. તો બને રહ્યો બ્લોગની અંદર. આજે આપણે સાહેબ મળી જશે બ્લોગમાં. હવે જો ટેણિયા બધા આવ્યા છે પગે લાગ્યું, આવી જશે રામાપીરની અંદર. આપણે ભાઈ ઘરની બાજુમાં જ મંદિર છે, તો લાગી લો બધે પગે, કેમ કે આપણે ભાઈ બીજું કાંઈ નથી આવ્યા કાર્યક્રમ, પણ આજે અષાઢી બીજ છે કે નહીં, એટલે રામાપીરની મંદિરે સેવા કરે છે બધા, એને દરવાજા ખોલ્યા છે એવું બધું કર્યું છે. આ છે ખોડિયારમાંનું મંદિર બાજુમાં. ભાઈ ગરબી થાય છે, અને આજે આ અંબે માની ગરબી ને એવું છે. આપણે ગરબીનું હોય ને ત્યારે ગરબી અહીંથી નીકળે છે રામાપીર. એ છે ભોળાનાથનું મંદિર, બધું પાસે પાસે મંદિર છે ભાઈ. પણ હું છે સવારમાં હું દર્શન કરવા વિયાવ છે, એમને મોબાઈલ નહોતો લાવ્યો. તમે કીધું અત્યારે દર્શન એ કરતો જાઓ ને કારખાને જાઉં સુધી, તો હું જાઉં છું કારખાને. વરસાદની મોસમ એવી છે, ચાલો તો મળીએ આગળ. હવે ફાઇનલી છે ને કારખાને હતો તો મંદિરે આવી છે પગે લાગે, અને આપણે સાહેબ મળી જજો કાંઈ ભાઈ. જે કોઈને કાંઈ બેંકનું કાંઈ કામ હોય ને તો દીપક સાહેબનો કોન્ટ્રાક્ટ કરજો ભાઈ. લ્યો દીપક સાહેબ મોઢું જ બતાવો તમારું. અને અમારે કેડી સાહેબનું ગેરેજ છે ભાઈ, જે કોઈને કામ હોય ને એ કેડીને મળજો. આ નંબર છે જો અહીંયા. ચાલો ભાઈ અમે હવે જઈએ કારખાને.
તો મિત્રો આપણે જ્યાં કારખાને જઈએ છીએ ને ભાઈ, ત્યાં મેલડીમાને મંદિર આવે છે ગાડી રસ્તા ઉપર. જો ફીટ આ રસ્તો છે ને એ મેલડીમાનું મંદિર છે. આપણે ત્યાં આવી જાય છે પગે લાગવા હજી, કેમ કે અમે આપણા બ્લોગમાં ઘણા ટાઈમથી આ વસ્તુ આવ્યું નહીં હોય. એ મેલડીમાનું મંદિરે પગે લાગી લઈ. તો ભાઈ તમે બને રહ્યો બ્લોગની અંદર, હું જાઉં છું મેલડીમાને પગે લાગવા. બને રહેજો, આપણે સિનેમેટ ફોટોગ્રાફીને બધા પગે લાગીને પછી જો ભાઈ બને રહ્યો સિનેમેટ શોટ બતાવવા આગળ. ફાઇનલી છે ને કારખાને પહોંચી ગયો છું, અને કારખાને કોઈ લોંગ વિડીયો નથી ત્યારે શોર્ટ વિડીયો મિની બ્લોગ ઉતારેલો છે, પણ આજ પહેલી વાર કારખાનો લોંગ વિડીયો ઉતારેલો છે. જો ઉતારાય તો ઉતારી, બાકી સિનેમેટ તો બતાવીશ. આ છે આપણે બહારનું બધું ગાડીને એવું બધું મૂકેલું છે. આજે આપણે કારખાને પૂગવામાં છે 9 વાગી ગયા છે, બહુ મોડું થઈ ગયું છે. આપણે સિનેમેટ શોટ બાકી લોંગ વિડીયો બતાવીશ. બને રહે. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. તો ફાઇનલી છે ને આપણે કારખાનેથી આવી જશે ઘરે. ડાયરેક્ટ ઘરે આવી જશે, કેમ કે વરસાદને એવું ચાલુ હતું ને એટલે બ્લોગ ન ઉતર આપણે. તો વરસાદ જ 14 દિનો ચાલુ છે કે ધીમે ધીમે બધું પલળી ગયું છે. આપણે આવી જાય છીએ બપોરનું જમવા. આપણે જાય છે ઓલા કાંઠે કારખાને ને આવી જાય છે બપોરનું જમવા. તો ચાલો બેઠી જાય જમવા. બેન બા અને મમ્મી ને બધા બેઠે છે જમવા. જમવા બેઠી જાય બધા. તો ફાઇનલી મિત્રો છે ને હવે જમી કરીને થઈ ગયા છે ફ્રી, ને હવે જવાનું છે કારખાને પાછું. અત્યારે વાલીને એમ જાઉં છું ભાઈ, હું બીજાની ગાડીમાં આવ્યો હતું. હું નિર્મલ બે હારે જાય છે. નિર્મલ એના ઘેરે છે ને હું જાય મારા કારખાને. ભાઈ વરસાદ આવી જશે, તો તાકાત ત્યાં થોડો ઘણો વરસાદ આવી જશે. આ આપણું ઘર રહ્યું ભાઈ. હવે હું નિર્મલ બે જાય છે હાલતા હાલતા. તો ભાઈ બનાવી રહેજો બ્લોગની અંદર, કેમ કે હું જે જાઉં ને એ તમને બતાવી નથી શકતો. તાળી મેળ આવે તો ગાડીની પાછળ બેઠો ને સિનેમેટ શોટ બતાવ્યા કરી. તો બને રહે. ફાઇનલી અમે છે ને ભાઈ ફૂગી જાય છે કારખાને. અમારો ભેગા આ માણસ હતો આજ ફુગાડો વાળો, ફુગાડી દે છે. હવે જાય આપણે કારખાનાની અંદર, કે ભાઈ હવે પછી ક્યારે આવે ને ક્યારે ખબર નહીં ભાઈ. હવે જાય કારખાનાની અંદર. હાલો તો હવે સપલા કરીને જાય અંદર આપણે કારખાને બન્યા. તો ભાઈ ફાઇનલી છે ને આપણે બપોરે જમીન ગયા હતા કારખાને, પછી સિનેમેટ શોટ થોડાક લીધા અને કારખાનાના અંદર ગળીને પછી આપણે કંઈ બ્લોગ શૂટ કર્યો નથી. પણ હવે આપણે આવી જાય છે ઘરે. 6 વાગી જાય, ઘરે આવી જાય છે. બેન એનું કામ કરે છે, બા એનું કામ કરે છે, અને મારા મમ્મી રાંધવાનું ચાલુ કર્યું છે અત્યારના પોરમાં. ને પછી ભાઈ છે ને આજે છે અષાઢી બીજ, એટલે મારા મમ્મી આડે દેખ કરી દે પછી આપણે જાણ છે આમાં ફેરે દેખ છે ભરવા. તો મળીએ પછી નિરાતે, કે આપણે રીતના જેટલો બ્લોગ શૂટ થયો છે એટલે લીધો છે. ચાય દેખ કરો ત્યારે જોઈએ પાછા મંદિરનો નજારો. તો ભાઈ છે ને આપણે રામાપીરની બેગ બની ગઈ છે ભાઈ. હવે આપણે જવાનું છે રામાપીરના મંદિરે. તો એ બધું તૈયાર છે અત્યારે. આજે અમારા બેનભાઈએ બનાવી છે બેગ, ને પછી આપણે જવાનું છે રામાપીર. આ ભાઈ જો
આપણા ઘરે હજી રામાબેનને છબીન બધું છે. તો ભાઈ જવાનું છે આપણે રામાબેન બનાવ્યો ને હજી મળીએ આપણે મંદિરે છે. તો ભાઈ અમે છે ને હવે મંદિરે જવા નીકળી ગયા છે. હું બેન મુકેશભાઈ ભાઈ જાય છે રામાબેનની દેખ જવાનો. તો ચાલો જાય મંદિરે. તો હવે ફાઇનલી છે ને આપણે રામાબેનના મંદિરે પૂગી ગયા છે. અત્યારે આરતીનો ચાલુ છે ભાઈ. આવી રીતના એક મંદિર બતાવે બહારથી. તો ભાઈ લોકો બધા આરતીને કરી લે પછી અમે દેખ જવારી લઈએ. તો મળીએ સિનેમેટ શોટ જોવા મળે સિનેમેટ શોટ મૂકું ચાલે આગળ વિડીયો ઉતારો મળશે વિડીયો. આપણે દર્શન કરીને આવી ગયા છે ઘરે. મુખી બની જાય છે ઘરે અને સિનેમેટ શોટ લીધો છે કેમ કે આપણે સવારે મસ્તીનું દર્શન કર્યા ને એટલે અહીં જરી બીચ આપણા ફોનમાં બહુ ઝૂમિંગ નહીં થાય એ બીચ ભાઈ. તો બીચના દર્શન કરી લેજો. હું મૂકી બે ભાઈ હાલે જઈશ ઘરે. તો જાય ઘરે જઈને મળીએ.